અલી ચોથ જઈલી મિનારી જલ્દી બહાર આય. અરે મારી હોસ્તા મેં જા રહી ભૂઈ પડ્યો હોય બૂમો પાડો છો તો ધી મરીને બોલો હું તો જીવ લઈને ના ઠીક મેં કીધું હું થયું ચોઈસ કારો પેટો ખું. અલી કોઈ સમાચાર મળ્યા તા તને? એ હે હું થયું પાછું મન તો હજી સુધી કોઈ સમાચાર નહીં મળે. અલી પેલી શોભનાની છોકરાની વહુ નહીં? હા ઓલી પેલી દાઢારી ઓળખી નહીં ને કોણ ના ઓળખતે હું થયું એનું? અલી તને હું કહું બાપા એ ગદ્દીએ તો ચેવરો મોટો ધરાકો કર્યો તો તે હેર હેલી એવું તો હું કર્યું તમે ગદ્દી ગોળ ગોળ ફેરે આગળ જલ્દી પહોંચ જેવો હોય હું હેરક વાઈથી જ તો ભરવા માટે ગદ્દી તમે મેરા વાદ્યો ને તમે તો પાલટી પ્લોટોમાં નાહી જતો પણ હોય તો ડીસો રીતિ ડીસો ઈ મચ્યું થયું કે પેલી શોભનારી અને છોકરાની વહુ મમ્મી ફાફડા જલેબી ખાવા બેઠો તો છેલ્લા દિન વેચાઈ કતે તે પછી હા રે પેલી શોભનારી ફાફડા જલેબી ખાતા ખાતા ફાફડાની ચટણી પતી જી તેઓ ને બરી શું કર્યું ખબર છે કે પેલી એની છોકરાની વહુની જે ચટણી હતી ને એમાં ફાફડો ડૂબે રે એ હોય પછી અલી પછી તો તને હું કહું ની વહુ એ તો મોઢા પર કહી દીધું કે તમારે ચટણી લેવી હોય તો બીજી લઈ આવો મારી ચટણી આથી ના કરો મારી જ્યો ખરેખર આને મારા બાપની વહુ તમે તો હતો નહીં નકા આપણે બે ઓને ફાફડા જલેબી ખાતા ખાતા મસ્ત પિક્ચર જોવા મળી જતું હા મલ રવિવારું કે અરે રે બર્યું મારું નસીબે પછી હું થયું કે ને લી આગળ બસ તું પેલી શોભનાએ તો બેકનો મોડ્યો જોલ જોલથી રોવા મોડી અને પછી નો છોકરો આવી ગયો ને તેના છોકરાએ તો પેલા ગરબા ગાવાના દોડ્યા હોય ને દોડ્યા તું જોતી ને બૈરાને ફરીવાન બૈરાના બૈરા ફાડી નાખે એવું એન્ડિંગ તો એવું આવ્યો ને કે બૈરું એ બગડ્યું તું તે બૈરાએ તો બહાર જઈને આખું ચટણીનું તપેલું હતું ને એ ઊંચું કઈ નાખ્યું શોભનારી ઉપર કે તો જોરદાર જમી હે પછી જેવી તે ફાફરાન જલેબી ઉડી હતી હવામાં ધબા ધબ અને બૈરું તો રાતમાં કાવ્યું થયું ને તે રાતો રાત બિસ્તરા ભરીને બાપના ઘેર જતું